નમસ્કાર. મંગળનું રાશિ પરિવર્તન મંગળ કરશે કે અમંગળ? 13 સપ્ટેમ્બર 2025 શનિવારે રાત્રે 9:24 મંગળ બુધની કન્યા રાશિ છોડીને શુક્રની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ ગોચર 27 ઓક્ટોબર 2025 સોમવારે બપોરે 3:43 સુધીનો રહેશે. મેષ રાશિ, પતિ પત્નીને અથવા ભાગીદાર સાથે વ્યવસાય કે પૈસા સંબંધિત ગેરસમજ કે મૂંઝવણ થાય. વૃષભ રાશિ, ધન સંપત્તિમાં ફાયદો અને કોર્ટ કચેરી કે વિવાદમાં વિજય થાય. મિથુન રાશિ, મનમાં ભ્રમની સ્થિતિ, ચિંતા અને નાણાકીય બાબતમાં મૂંઝવણ થાય. કર્ક રાશિ, બેચેની, ચિંતા, ઘરની સ્ત્રીઓની તબિયત સંબંધિત પરેશાની થાય. કર્ક રાશિ, 27 ઓક્ટોબર સુધી ઘર, મકાન, દુકાન, ઓફિસ કે નોકરીમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન કરવું નહીં. સિંહ રાશિ, દરેક રીતે ફાયદાનો સમય, નાની મોટી યાત્રા કે પ્રવાસનો યોગ બનશે. ધન સંપત્તિમાં લાભ થાય. કન્યા રાશિ, મંગળ વાણીમાં કડવાશને લીધે પરેશાની લાવે. નાણાકીય બાબતમાં પરેશાની અને કઠોર વાણીને લીધે પરિવારના લોકો વિરોધી થાય. તુલા રાશિ, મનને શાંત રાખવું, ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નહીં. ઇલેક્ટ્રિક વસ્તુ અને એક્સિડન્ટથી સાવચેત રહેવું. વૃશ્ચિક રાશિ, વધારાના ખર્ચ થાય, દોડાદોડીમાં સમય જાય, આપની ક્ષમતાથી વધુ કામ કરવું નહીં. ધનુ રાશિ, લાભદાયક સમય છે, મિત્રો અને સગા સ્નેહીઓનો સાથ સહકાર મળશે. જૂના સંબંધો તાજા થશે. રોકાયેલ પૈસા પાછા મળશે. મકર રાશિ, કાર્યમાં સફળતામાં વિલંબ થાય. ઓક્ટોબર મહિના બાદ કાર્યનું ફળ મળશે અને માન સન્માનમાં વૃદ્ધિ થશે. કુંભ રાશિ, ઘરના વડીલોની તબિયતને લઈને ચિંતા થાય, ભાગ્યનો સાથ ઓછો પડે. મીન રાશિ, એક્સિડન્ટ, ઓપરેશન, બેચેની અને ચિંતાથી પરેશાન થવું પડે અને ખર્ચમાં વધારો થાય.